નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીંકીને બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચેથી કારમાંથી મળી લાશ। ગુજરાત રાજ્યમાં મહેસૂલી તલાટી વર્ગ 3ની ભરતી માટે ગઈકાલે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા અપાઈ। બાકી મિલકત વેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની 50 કરોડથી વધુની કિંમતના મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશન નામે કરવામાં આવી। લીંબડીના વ્યક્તિએ રસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા। ભચાઉના શખ્સે 7 કારનું બુકિંગ લઈને 2 કાર ડિલિવરી કરી બાકીના રૂપિયા ઓળવી ગયો। વિરમ ગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, પરિવાર દવાખાનાના કામ અર્થે કડી ગયો હતો। બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને રૂટ ડાયવર્ઝન સહિતના પ્રતિબંધો અમલ કરાયા। હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન આવ્યું સામે। યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતના 7 સ્થળ ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વરનો પણ કરાયો સમાવેશ। ભરૂચની ડેર ફેક્ટરીમાંથી જ લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા। અમદાવાદના એક જ કુટુંબના 12 શખ્સો બોગસ ખેડૂત ખાતેદાર બન્યા, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો। સાંતલપુર અને સુઈ ગામના રણમાં માથાડૂબ પાણી ભરાતા મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન થયું। જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતા અમદાવાદ કલેક્ટર વિરુદ્ધનું કન્ટેમ્પ્ટ કરાયું જાહેર। ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે, ભારત અને પાકિસ્તાન મેચ અંગે પહેલગામ પીડિતોનો આક્રોશ સામે આવ્યો। લંડનમાં 1 લાખથી વધુ એન્ટી ઇમિગ્રેશન દેખાવકારો માર્ગો પર ઉતર્યા, પોલીસ કર્મચારીઓ પર કરાયો હુમલો। ભારતની જાસ્મીન લેબોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો, પોલેન્ડની જુલિયાને હરાવીને। મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે, પ્રધાનમંત્રી મોદીનું નિવેદન। વડાપ્રધાન મોદી મિઝોરમ, મણિપુર અને આસામના પ્રવાસે। ડોનાલ્ડ ટ્રમ્પે હવે નાટોને કહ્યું કે ભારત ચીન પર 50થી 100% ટેરિફ ઝીંકો। એક બાજુ મિત્રતાની વાતો કરતા ટ્રમ્પનું બેવડું વલણ। સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ વિધિનો ખર્ચ પરિવારે ચૂક્યો, વિશાળ ડોમ, પુષ્પો સહિતના બિલ માટે ભાજપે હાથ ઊંચા કર્યા। એક પુત્રનો જન્મ આપતી હિન્દુ સ્ત્રીઓ નાગિન 2 રૂપિયામાં વેચાશે, યતિ નરસિંહ દાસના નિવેદન પર મચી ગયો મોટો હોબાળો। ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સૈન્યને આપેલી છૂટ સરકારે પાછી નથી ખેંચી, પાકિસ્તાન જો નાનું ચમકલું કરાવશે તો પણ હુમલો કરીશું, લેફ્ટનન્ટ જનરલનું મોટું નિવેદન। નાસાની મોટી ચેતવણી સામે આવી, 14 સપ્ટેમ્બરે પૃથ્વી પર ત્રાટકશે એક મોટું વાવાઝોડું, સૂર્ય પર 5 લાખ કિલોમીટર લાંબુ કાણું દેખાયું। મોટી બાધા દૂર થઈ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે ગમે ત્યારે થઈ શકે છે એલાન, રેસમાં 4 મંત્રીઓના નામ આવ્યા સામે। ભારત વિશ્વનો સૌથી મોટો સંરક્ષણ સોદો કરશે, 114 સુપર રાફેલ સાથે દુશ્મનો પર વિનાશ વેરશે। જીએસટીમાં ઘટાડા પછી પણ આ વસ્તુઓમાં નહીં ઘટે ભાવ, એફએમસીજીનો કંપનીઓ પર આપ્યું મોટું કારણ। મુકેશ અંબાણી આપી રહ્યા છે ₹500થી ઓછી કિંમતના 3 પ્લાન, મળશે અનલિમિટેડ 5G ડેટાનો લાભ। ભાજપમાં તકરાર, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા વિશે અમિત ચાવડાએ જાહેરમાં કર્યો શાબ્દિક વાર। ભારત પાકિસ્તાન મેચ મામલે ઓવૈસીનો ભાજપ પર પ્રહાર, 24 ભારતીય નાગરિકોની જિંદગીથી કિંમતી છે પૈસા। બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યને જોતા સ્થાનિકોએ લીધો જબરો ઉધડો। નેપાળ અને ફ્રાન્સ પછી હવે ઇંગ્લેન્ડમાં હંગામો, લંડનની શેરીઓમાં લાખો લોકો ઉતર્યા, પોલીસ સાથે થઈ ઝડપ। સુશીલા કાર્કીએ નેપાળની સત્તા સંભાળતા જ કર્યું મોટું કામ, કેપી શર્મા ઓલી વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી। એક વાવાઝોડું ગયું નથી ત્યાં બીજાનું સંકટ આવ્યું, બે સિસ્ટમ મજબૂત કડાકા ભડાકા સાથે વરસાદ થશે। મુંબઈના સિરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં પુરાવાના અભાવે છૂટેલ શખ્સની 9 કરોડના વળતરની કરાય માંગ। સિંધુ જળ સંધિ રદ કરવાના ગંભીર પરિણામ આવશે, ભારતની એક્શનથી ડઘાયેલું પાકિસ્તાન યુનોમાં પહોંચ્યું। યુએનમાં ઇઝરાયલ પાકિસ્તાન વચ્ચે તણખા જર્યા, બિન લાદેનનો ઉલ્લેખ થતાં જ પાકિસ્તાન ઉશ્કેરાયું। અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રિના 6ઠ્ઠા નોરતાની દશેરા સુધી પડી શકે છે અતિ ભારે વરસાદ।
ટ્રમ્પને વધુ એક મોટો ફટકો, રશિયાના નાયબ વડાપ્રધાન ભારત આવશે, પ્રધાનમંત્રી મોદી 50% ટેરિફ પર આગામી હુમલો કરવાની તૈયારી. કૃષ્ણનગરી દ્વારકામાં સરકારનું મેગા ડેમોલેશન મિશન સક્સેસફુલ, 316 કરોડની કિંમતની જમીન ખાલી થઈ. ગુજરાતમાં આવશે વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ, પરેશ ગોસ્વામીએ કરી નાખી મોટી આગાહી. લવ મેરેજના કાયદામાં ફેરફાર કરવાની માંગણી સાથે જસદણમાં પાટીદાર સમાજની વિશાળ રેલી. પ્રેમ લગ્નના નામે થતી સમાજ અને માતા પિતા સાથે થતી છેતરપિંડી બંધ કરો, જસદણમાં મોટો હુંકાર. જીએસટી દર ઘટાડા પછી પણ તમારા બાળકોના મનપસંદ 5 અને 10 અને 20 રૂપિયાના ચિપ્સ અને કુરકુરેના ભાવ ઘટશે નહીં. આમ આદમી પાર્ટી અને અમિત શાહ સાથે પ્રધાનમંત્રી મોદીની મણિપુર મુલાકાત પર ખડગે ગુસ્સે ભરાયા, રાજધર્મની યાદ અપાવી. અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે બિલ્ડરને મોતને ઘાટ ઉતાર્યા, મર્સિડીઝની ડેકીમાં લાશ મૂકી ફરાર થયો, 3 હત્યારા રાજસ્થાનથી દબોચાયા. એલર્ટ કરાયું જાહેર, ભારે વરસાદ પછી હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, લા નીના સક્રિય થશે, આઈએમડીની મોટી આગાહી. આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામની ઘેડ પદયાત્રા બગસરા પહોંચતા જ બબાલ થઈ, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. બહારનું પાણી પીતા પહેલા સાવધાન રહેજો, અમદાવાદમાં પાણીના જગ વેચાતા 58 એકમના સેમ્પલ પીવા લાયક જ નથી. અફઘાનિસ્તાનમાં રાખવામાં આવેલ અમેરિકા અંગે અમેરિકન અધિકારીઓએ કાબુલમાં જ અધિકારીઓ સાથે મુલાકાત કરી. ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન બોયકોટ, કેપ્ટનથી જ ગભરાયા ભારતીય ખેલાડીઓ, ગૌતમ ગંભીર પાસે પહોંચ્યા સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ. ભાગાપુરા ગ્રામ પંચાયત મનરેગાનું કૌભાંડ સામે આવ્યું, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને અવમાન નોટિસ ફટકારી. આદિત્ય ઠાકરે બુરખો પહેરીને ભારત પાકિસ્તાન મેચ જોવા જશે, ઉદ્ધવના નિવેદન પર રાણેનો વળતો પ્રહાર. આમ આદમી પાર્ટીના એક નેતા માટે પ્રમુખે માંગ્યું પ્રોટેક્શન, ભાજપથી ખતરો હોવાનું કહી ઈસુદાન ગઢવી કર્યા ગંભીર આક્ષેપો. સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની મુદત 22 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી. ભાજપે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં સંવેદના ન દાખવી. અમદાવાદના નારોલ વિસ્તારમાં દંપતીને વીજ શોકથી મોત, જવાબદારો સામે કાર્યવાહી, 5 આરોપીની કરાઈ ધરપકડ. વડાપ્રધાન મોદી બનશે ભાવનગરના મહેમાન, પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા તંત્ર અચાનક ઊંઘમાંથી જાગી ગયું. પ્રવીણ તોગડિયાએ કડીમાં સભા ગજવતા રાજકારણ ગરમાયું, હિન્દુઓને વસ્તી વધારવા આપ્યો નવો નારો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો, અમદાવાદથી મુંબઈ સુધી રેલ પ્રવાસ કર્યો. ભૂપેન્દ્ર પટેલ રવિવારે વિવિધ કાર્યક્રમોમાં રહેશે વ્યસ્ત અને અમિત શાહ સાથે અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી. અમદાવાદથી ઉપડતી ટ્રેનોના સ્ટેશનોમાં કરાયા મોટા ફેરફાર, સામાન લઈને નીકળતા પહેલા ચેક કરી લેજો. ભરૂચના જંબુસરના જ મણદાદના ગામની ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટનો મોટો નિર્ણય, કંપની જમીનનો રસ્તા તરીકે ઉપયોગ નહીં કરી શકે. રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજા મચાવશે ધડબડાટી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં હવે મેઘમંડાણના એંધાણ. લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઇન્ડિગોનું વિમાન ટેકઓફ જ ના કરી શક્યું, ડિમ્પલ યાદવ સહિત 151 મુસાફર હતા સવાર. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.